મજામાં ને? તમે બધા મજામાં જ હશો. તમે બધા મજામાં ન હોય તો કાંઈ નહીં, હું તો બહુ મજામાં છું. કારણ કે આજે મારા કાળજાનો કટકો, મારો હૈયાનો અને મારો દિલનો ધબકારો, એટલે કે મારો જયલો, હા 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 હા, ઈ જ જયલો, ઓલો જ જયલો, ઈ જયલો મને લઈ જાય છે પાણીપુરી ખાવા. ક્યાં દી ઉગ્યો, મારો તો મગજ કામ કરતો બંધ થઈ ગયો. આજે સવારમાં મેં જ્યારે જયલાને ફોન કર્યો, જયલા આજે શ્રાવણ મહિનો 2 દીમાં બેસે છે, મને પાણીપુરી ખાવાનું બહુ મન થયું છે ને આ વરસાદ છે એટલે હું ગાડી ચલાવી નથી શકતી રોદામાં, તો હવે હું શું કરું? આખો મહિનો હું પાણીપુરી નહીં ખાઈ શકું. તેમને ને ફોનમાં શું કીધું? હા ફોનમાં શું કીધું? મને જયલાએ એમ કીધું, સપુ. મેં કીધું શું? તો મને કે 6 વાગે તૈયાર રહેજે. કેમ? તો મને કે હું તને લઈ જઈશ પાણીપુરી ખાવા. ઓહો, મને તો આંખમાં વિશ્વાસ ન આવ્યો, કાનમાં વિશ્વાસ ન આવ્યો, કઈ સંભળાતું નહીં, કાંઈ નહીં. જો અત્યારે હું શું બોલું મને ભાન જ ન હોય, એટલી ખુશ થઈ, વાત જ પૂછવા. આ જયલો તો ક્યારેક મને એવી સરપ્રાઈઝ આપે ને, મને એમ કીધું હું તને લઈ જાઉં. પેલા તો જયલો મને ગામમાં લઈ જતો બહુ બીક લાગતું કે મારું ઘર ભાંગી જાય તો, પણ હવે મને મારો લઈ જાય જયલો પાણીપુરી ખાવા. તો ઓહો આજે મને મારે જયલો લેવા આવે ને પાણીપુરી ખાશું. મેં તો એને કહી દીધું છે હવે પીક કાઢી નાખજે, આપણે બે સાથે પાણીપુરી ખાવા જઈશું. હું તારા મોઢામાં પાણીપુરી મૂકીશ, તું મારા મોઢામાં પાણીપુરી મૂકજે ને આપણો બેનો પ્રેમ ગામમાં જાહેર કરશું. તો એટલો બધો મારો છે જયલાને અરે પ્રેમ. પણ હું જયલાને પાણીપુરી તો ખવડાવીશ, પણ મને વિચાર આવે છે એટલા બધા માવા ખાય છે તેનું મોઢું ખુલશે કે નહીં? બધા એમ કે છે માવા ખાય તો મોઢું ન ખુલે, પણ કાંઈ વાંધો નહીં, હું તને સુંદો કરીને સોયલું કરીને પાણીપુરી ખવડાવી.